ખાલી એક નામ નથી, પણ વેપાર, કળા અને સંસ્કૃતિની એક જીવંત ધરોહર છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ ધરતીના હજારો વર્ષ જૂના, અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસની ઊંડી સફર કરીએ. પણ એક મિનિટ, આપણે આટલી બધી વાતો કરીએ છીએ, પણ ક્યારેય એ વિચાર્યું છે કે આ નામ ગુજરાત આવ્યું ક્યાંથી? તો આ નામનું મૂળ જોડાયેલું છે ગુર્જર જનજાતિ સાથે. હા, એ જ લોકો જેમણે લગભગ 5મી અને 6ઠ્ઠી સદીની આસપાસ આ પ્રદેશને પોતાનું ઘર બનાવ્યું અને તેને પોતાની એક આગવી ઓળખ આપી. ચાલો, તો પછી આ ગાથામાં થોડા ઊંડા ઉતરીએ. ગુજરાતના ઇતિહાસના એ શરૂઆતના પાના ખોલીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. જો ગુજરાતનો પાયો છે ને, એ કોઈ એક સંસ્કૃતિ પર નથી બન્યો. એ તો જાણે કે અનેક મહાન સંસ્કૃતિઓનો સરવાળો છે. એક તરફ સિંધુ ખીણની સભ્યતાના અત્યાધુનિક શહેરો, તો બીજી તરફ શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યનો દબદબો અને પછી મૈત્રક કાળના એવા વિદ્યાકેન્દ્રો જે જ્ઞાનથી ગુંજતા હતા. દરેક યુગે અહીં પોતાની એક અમિટ છાપ છોડી છે. અને મજાની વાત એ છે કે આ વારસો આજે પણ આપણી સામે જીવંત છે. જરા વિચારો તો, લોથલનું એ પ્રાચીન બંદર, જ્યાંથી કદાચ દુનિયાભરમાં વેપાર થતો હશે. ધોળાવીરા જેવું આયોજનબદ્ધ નગર. પછી ગિરનાર પર કોતરાયેલો સમ્રાટ અશોકનો એ શિલાલેખ, જે તેમના સામ્રાજ્યની વિશાળતાની સાક્ષી પૂરે છે. અને વલભી, જે એક સમયે નાલંદાની હરોળમાં ઊભું રહી શકે એવું જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર હતું. આ ખાલી જગ્યાઓ નથી, પણ ગુજરાતની પ્રાચીન મહાનતાના જીવતા જાગતા પુરાવા છે. તો આટલા મજબૂત પાયા પર આગળ શું બન્યું? ચાલો હવે જોઈએ એક એવો સમયગાળો જે કલા અને સ્થાપત્યની અદ્ભુત સિદ્ધિઓથી છલકાતો હતો. હવે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સુવર્ણયુગની. હા, સોલંકી વંશના શાસનકાળની. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા શાસકોના નેતૃત્વમાં એ સમયગાળો સ્થાપત્ય અને કળા માટે ખરેખર ગુજરાતનો સુવર્ણકાળ હતો. અને આ સુવર્ણયુગની વાર્તા છે ને, એ કોઈ પુસ્તકોમાં જ નથી. એ તો આજે પણ પથ્થરોમાં જીવંત છે, બોલે છે. એક તરફ છે મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર, જેની રચના જ એવી રીતે કરાઈ હતી કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પહોંચે. અને બીજી તરફ પાટણની રાણીની વાવ, જે માત્ર પાણીનો સંગ્રહ કરવાની જગ્યા નથી, પણ જાણે ધરતીના પેટાળમાં કોતરેલું એક કલાત્મક મહાકાવ્ય છે. ખરેખર આ બંને બાંધકામ એ યુગની ઇજનેરી અને સૌંદર્ય દૃષ્ટિનો ઉત્કૃષ્ટ નમૂનો છે. પણ ઇતિહાસ ક્યારેય એક જગ્યાએ અટકતો નથી. આ સુવર્ણ યુગ પછી ગુજરાતની તસવીર ફરી એકવાર બદલાઈ. સત્તાના નવા કેન્દ્રો બન્યા, નવા શહેરો ઉભર્યા અને વ્યાપારના નવા માર્ગો ખુલ્યા. તો જુઓ, સમયનું ચક્ર કેવી રીતે ફર્યું. સોલંકી શાસન પછી સલ્તનતનો સમય આવ્યો, પછી શક્તિશાળી મુગલો આવ્યા, અને એ પછી મરાઠાઓએ શાસન કર્યું. દરેક શાસકે ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળ પર પોતાની અલગ અને ઊંડી છાપ છોડી. પણ આ બધામાં એક વર્ષ એવું છે જે ગુજરાતના ઇતિહાસમાં એકદમ ખાસ છે, અને એ છે 1411. આ એ જ વર્ષ છે જ્યારે સુલતાન અહેમદ શાહે સાબરમતીના કિનારે એક નવા શહેરનો પાયો નાખ્યો, જે આજે અમદાવાદ તરીકે ઓળખાય છે. એ માત્ર એક શહેરની સ્થાપના નહોતી, પણ આવનારી સદીઓ માટે ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્રનો શિલાન્યાસ હતો. હવે મુગલ કાળમાં આવીએ તો એક શહેર જે આખા વિશ્વમાં ચમક્યું, એ હતું સુરત. એનું મહત્વ એટલું બધું વધી ગયું કે તે સમયે હજ યાત્રા માટેનું મુખ્ય બંદર બની ગયું. એટલે જ તો તેને બાબુલ મક્કા, એટલે કે મક્કાનું પ્રવેશદ્વાર જેવું ગૌરવભર્યું નામ મળ્યું. અને હવે ઇતિહાસના પાના પલટાવીને આપણે પહોંચીએ છીએ આધુનિક યુગમાં. એક એવો સમય જ્યારે આઝાદીની લડતમાં ગુજરાતે આખા દેશને રસ્તો બતાવ્યો. અને જ્યારે આઝાદીની લડતની વાત આવે ત્યારે ગુજરાત માત્ર એક રાજ્ય નહોતું, એ તો આ સંઘર્ષનું ધબકતું હૃદય હતું. આ જ ધરતીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા બે મહાપુરુષો આપ્યા, જેમણે દેશની દિશા જ બદલી નાખી. દાંડી કૂચના મીઠાના સત્યાગ્રહથી લઈને બીજા અનેક આંદોલનોની જ્યોત અહીંથી જ પ્રજ્વલિત થઈ. અને સાથે સાથે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ જેવા દૃષ્ટિવંત શાસકોએ સામાજિક સુધારણાનો મજબૂત પાયો પણ નાખ્યો. આ બધી ઐતિહાસિક યાત્રા પછી અને ખાસ કરીને મહાગુજરાત આંદોલનના સંઘર્ષ પછી આખરે એ દિવસ આવ્યો, 1 મે 1960. એ ઐતિહાસિક દિવસ જ્યારે મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને આધુનિક સ્વાયત્ત ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે રચના થઈ.
તો સિંધુ ખીણના એ વેપારીઓથી માંડીને આઝાદીના લડવૈયાઓ સુધી ગુજરાતનો ઇતિહાસ આપણને શું શીખવે છે? એ આપણને સાહસ, નવીનતા અને પડકારો સામે ટકી રહેવાની એક અદ્ભુત ગાથા કહે છે. તો સવાલ એ છે કે આ ભવ્ય અને અડીખમ વારસામાંથી આપણે આપણા ભવિષ્ય માટે શું શીખી શકીએ? આ વાર્તા અહીં પૂરી નથી થતી, ખરું ને? એ તો આપણી સાથે આપણામાં જીવંત રહે છે.